કહેવાય છે કે મહિલાની સુંદરતા તેના વાળમાં હોય છે, પરંતુ ઈડર તાલુકાના ખોડમ ગામની એક મહિલાએ પોતાના સૌંદર્યના પ્રતીક એવા વાળનું દાન કરીને સંવેદના અને લાગણીનો અનોખો સંદેશ આપ્યો છે. સાયબર ક્રાઇમ પોલીસમાં ફરજ બજાવતા દામિનીબેન પટેલે કેન્સરના દર્દીઓ માટે પોતાના સંપૂર્ણ વાળનું મુંડન કરાવી દાન કર્યું છે. તેમના મિત્ર અનુબેનથી પ્રેરિત થઈને દામિનીબેન પટેલે આ નિર્ણય લીધો હતો. તેઓ માને છે કે લોકો ચીજવસ્તુ કે પૈસાનું દાન કરે છે, પરંતુ તેમણે અન્ય મહિલાઓને સુંદર બનાવવા માટે વાળનું દાન કર્યું છે. વાળ થોડા સમયમાં પાછા આવી જશે, પરંતુ તેમના દાનથી કેન્સરના દર્દીઓને વિંગ મળશે અને તેમના ચહેરા પર જે ખુશી આવશે તે દામિનીબેન માટે મહત્વની છે. દામિનીબેને આ દાન એક NGOને કર્યું છે, જે આ વાળમાંથી વિગ બનાવીને જરૂરિયાતમંદને આપશે. દામિનીબેન પટેલ હવે ખુલ્લા માથે ટોપી કે સ્કાર્ફ વગર જાહેરમાં ફરે છે અને અન્ય મહિલાઓને પણ આ જ રીતે સહજતાથી જીવન જીવવાનો પ્રેરણાદાયી સંદેશ આપી રહ્યા છે. વાળ એ મહિલાની સુંદરતાનું પ્રતીક છે, બરાબર. કેન્સર પીડિત મહિલાઓને હંમેશા કિમિયોથેરાપીની એવી કોઈ ટ્રીટમેન્ટ કરાવે એના પછી એ લોકોને વાળ ઉતરી જતા હોય છે. તો એ લોકોને ઘણી વખત એવું હોય છે કે વાળ સુંદરતાનું પ્રતીક છે એવું આપણે અહીંયા સમાજની એક હકીકત છે. મને એક જગ્યા વિશે ખબર પડી કે જ્યાં કેન્સર પીડિત મહિલાઓને વાળ ડોનેટ કરવાથી એ લોકોને નવું જીવન મળે છે. તો મને એવું થયું કે હું આમાં જોડાઉં અને મારા વાળ ડોનેટ કરું, અને આમાં મારા પરિવારની સપોર્ટથી મેં વાળ ડોનેટ કર્યા હતા, બરોબર. મારા હસબન્ડને પહેલા મેં વાત કરી કે મારે આમાં જોડાવું છે અને મારે વાળ ડોનેટ કરવા છે. તો એમને કીધું કે આપણે કેન્સર પીડિત મહિલાઓ માટે કરી શકીએ કે જેનાથી એ લોકોને ખુશીનું એક અભિવ્યક્તિ થાય, તો તું વાળ ડોનેટ કરી શકે છે. અને મેં કાલે 12 તારીખના રોજ મેં વાળ ડોનેટ કર્યા હતા. આમાં એવું છે કે આપણે અત્યારે જોતા હોઈએ છીએ કે લોકોને આર્થિક રીતે મદદ તો બધા કરતા હોય છે, પણ પોતાની સુંદરતાનું પ્રતીક તરીકે મહિલાઓ માટે છે જે વાળ એ ડોનેટ કરવાની બહુ મોટી વાત છે. અમારે તો કે મેં વાળ ડોનેટ કર્યા છે તો હું તો નવા વાળ મારે તો આવી જશે, બરાબર. પણ જે મહિલાઓને કેન્સર છે એ મહિલાઓને વાળ તો આવવાના જ નથી. તો આપણને એમ થયું કે આ એક નવી પહેલ ચાલુ કરીએ. હું સાયબર ક્રાઇમમાં જોબ કરું છું. હવે એમાં અનુભૂતિ તો થવાની જ છે. સમાજમાં બે પાસા હોય, સારા પાસા બી હોય અને ખરાબ પાસા બી હોય. પણ આપણે સારા પાસાની આપણે વાત કરીએ તો કોઈ સમજશે, આપણે કોકને કોઈ પૂછશે બી ખરા ઘણા લોકો કે તમે આવું કેમ કર્યું. તો જો કહીશું કેન્સર પીડિત મહિલાઓ માટે કર્યું છે તો સારા પાસા વાળા આપણને મોટિવેટ કરવાના જ છે. મને ગર્વ છે કે મેં વાળ ડોનેટ કર્યા છે. મારું નામ પટેલ દામિની જિગ્નેશ કુમાર છે અને મારું ગામ ખોડમ છે. મારી વાઈફને કેન્સર પીડિત માટે જે એમના વાળ આપ્યા છે, તો એ તો પહેલાં મને ગર્વ અનુભવ કરું છું હું કે જે મારી મિસિસને એના વાળ કેન્સર પીડિત દર્દીને આપ્યા છે. અને એનાથી કેન્સર પીડિતના દર્દી જો એ વાળને વિગ બનાવીને પહેરે છે તો એના અનુભવ થાય છે અને ખુશીનો એના પરિવારની સાથે માહોલ બનતો રહે છે અને એને માનભેર એ સમાજમાં પણ ફરી શકે છે. અને બીજું એવું છે કે મારી મિસિસને જે વાળ આપ્યો છે એટલે બીજી બહેનોને પણ હું સમજાવું છું કે તમે આવી રીતના દાન કરતા રહો અને કેન્સર પીડિત જે મહિલાઓ છે એમને ખુશી વ્યક્ત થાય એવું તમે એમને સારી રીતના પ્રોત્સાહન કરો અને એ ખુશીથી એમનું જીવન પણ વિતાવી શકે એવી હું એમની જોડે ઈચ્છા વ્યક્ત કરું છું. બીજી વસ્તુ છે કે મારી મિસિસમાં પરિવારમાં હું અને મારો બાળક છે, બરાબર છે. તો મારી મિસિસને પ્રેરણા એની ફ્રેન્ડ થકી મળી છે. તો ત્યાંથી મને એને વાત કરી કે મારે આવી રીતના કરવું છે કેન્સર પીડિત સાથે. તો આવી રીતના છે. મેં તો એને કીધું હું તારો સપોર્ટ છે, તો તું આપી શકે છે કેન્સર જે મહિલા છે એને તારા વાળ આપી શકે છે અને તારે તો પાછા બીજા નવા આવી જશે. તો એનો કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. અને તારી જોબ છે તો જોબમાં પણ એ સારું છે કે કેટલીક મહિલાઓ ટૂંકા વાર કરીને આવતી હોય છે જોબમાં, એમને કશું નથી થતું. તો તે તો સારું કામ કર્યું છે, પુણ્યનું કામ કર્યું છે, દાન આપ્યું છે. તો એમાં મને શું પ્રોબ્લેમ છે? તારા વાર તો પાછા આવી જવાના છે. હા, અને બીજાને સુંદરતા આપી છે, એને પોતાના વાર આપીને અને બીજાને સુંદરતા આપી છે. એટલે ત્યાં મને ગર્વ અનુભવ થાય છે કે મારી મિસિસને કોઈકના ખુશીમાં સામેલ થઈ છે. શું નામ તમારું? મારું નામ જિગ્નેશ પટેલ. મારું ગામ છે ખોડમ, ઈડર તાલુકા.